રાધનપુર તાલુકાનું વિધાનસભાનું શનૈ મિલન અને ખાતમુહૂર્ત એમાં ઉપસ્થિત આપણા દાસબાપુ સંતગણ અને હંમેશા આપણને માર્ગદર્શન આપતા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબ સમસ્ત વધારેલ મુખ્ય એજન્ડા તો લવિંગજીએ કહી દીધું. આપણા બધાનું સદભાગ્ય છે કે અહીંયા વંદનીય દોલતરામજી બાપજી એમનું માર્ગદર્શન અહીંયા મળવાનું છે. એવા જ સદારામ બાપાની જગ્યાના મહંત અને એવું જ એમનું વ્યક્તિત્વ એવા દાસબાપા સાથે બેચરાજી ધામને પ્રાણીઓ પંખીઓ માટે કાયમી ખુલ્લું રાખીને સતત કંઈ પણ પેલું પ્રસિદ્ધિ વગર માત્ર સેવાનું કામ કરે છે એવા વંદનીય બાપજી અને સાથે રતનદાસ બાપજીની બધી આખી ટીમ, આપણા લોકપ્રિય ધારાસભ્ય અને શિક્ષણના કામમાં પણ એટલા જ અગ્રણી એવા માન્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોર. હમણાં જ થોડા દિવસ પહેલા તમારા બધા અહીંયા બેઠા હશે, પ્રાર્થના કરતા હશે, પહોંચ્યા હશે તો પહોંચ્યા હશે, નહીં પહોંચ્યા હોય તો બધા આશીર્વાદ આપતા હશે કે હરુપજી જીતી જાય હારું. એવા હમણાં જ વા વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા યુવાન આગેવાન અને શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર દશરથજી ઠાકોર, આપણા બેન પ્રમુખ શ્રી હેતલબેન, મને લાગે તમે વાત કરી એ પ્રમાણે સૌથી નાની ઉંમરે પ્રમુખ બનેલ અને ખૂબ સારું કામ કરે છે જિલ્લાની અંદર. આકાજી બાબુજી, પછી આપણા મહેમાન શું નામ, મેરામભાઈ સુરેન્દ્રનગર ધાંગધ્રાથી, નવીનભાઈ હરચંદજી અહીંયા જ બેઠા છો બધા, એટલે તમારે સારું છે જોડી. બધાના નામ બોલી શકાય એમ છે. તમામે તમામ આગેવાનો લેવાભાઈ સાલન બધાને પગલું, તમામે તમામ આગેવાનો વડીલો બધા શિક્ષણના કામની અંદર મને અહીંયા બોલાવ્યો અને આટલી બધી માતાઓ બહેનો વડીલો બધાને મળવા માટેનો મોકો આપ્યો. તમામનો હૃદયથી આભાર માનું છું. લવિંગજીએ વાત કરી કે આ સંસ્થાના પાયાની અંદર શરૂઆત કરી હતી ત્યારે છાત્રાલયની મંજૂરી શંકરભાઈએ અપવરાવી હતી. તો વાત સાચી છે. એ કામની અંદર મારું સદભાગ્ય છે કે આ શિક્ષણનો પાયો નાખવાની અંદર એક ખિસકોલી જેવું કામ કરવાનું મને પણ સદભાગ્ય મળ્યું કે આ છાત્રાલય મંજૂર કરીને આપણે લાવી શક્યા. અને આ કામ અગત્યનું એટલા માટે છે કે બીજું ગમે તે આવે એનાથી પરિવર્તન નથી આવતું હોતું, પરંતુ પ્રજા જીવનની અંદર પરિવર્તન શિક્ષણ થકી આવે. અને આખી દુનિયાનો ઇતિહાસ અને દુનિયાના ઇતિહાસની અંદર શિક્ષણ આપો તો ઓટોમેટિક બાકીના બધા રસ્તા નીકળી જાય. પણ એ વખતના આગેવાનોની કોઠા શું છે? અહીંયા ઘણા બધા બેઠા છે, આજે ઘણા બધા હયાત પણ નથી, પણ બધા ભેગા થઈને બીજું કઈ નહીં, શંકરભાઈ તમે અમને છાત્રાલય કરી આપો. અને ચૂંટણીમાં પણ આવીને શું માગે સમાજ છે? ભાઈ બધવડનો ચોથો બાજુ નથી, પણ આખા નેબોભાઈ હોય અહીંયા આગળ, લવિંગજી ત્યાંથી નથી, આપણે દઈ ગામડાથી એમના દીકરાથી અમારે હાકોજીની 85 છે, અહીંથી લેબોબા હોય, બાકી સઠાજી ત્યાંથી હોય, અજમલજી હોય, બાકી બધા જેટલાનું નામ હોય બેઠેલા બધાના નામ બોલી શકાય એવા છે. બધા ભેગા થઈને શું માગે? બધા એમ કે સમાજ માટે કોઠા સૂદ વાળા આગેવાનો કેટલા હશે સાહેબ? છાત્રાલય આપવી પડશે અને શિક્ષણને આપો અમે બધું. એટલે આજથી 15-20 વર્ષ પહેલા અમે તો આ લાગણી સમાજની, એટલે સમાજના એ વડીલોને આગેવાનોને તમામને હું હૃદયપૂર્વક આજે યાદ પણ કરું છું. બધાને અભિનંદન આપું. બધાને કદાચ નામ ના બોલી શક્યો હોય, પરંતુ તમામે તમામ આગેવાનો ભેગા થઈને મને પણ કેવી પ્રેરણા આપે. તમે ઈ શિરીક લાભ તમારી નક્કી કરવાનો. તમે તમારું છાત્રાલય છે એ તમે આપી દો તોય ચાલે, તમે નવું લઈને આપો તો ચાલે, બાકી તમે મોઢેથી બોલો, અને મોઢેથી બોલો એટલે તમારે આપવું પડે. મફાભાઈ ભેગા હો જગાભાઈ, બધા આખી ટીમ અને આખી ટીમ સાથે બેસીને અહીંયા અમારા શિક્ષક મિત્રો બધા આજે
ઘણા બધા તો અહીંયા છે. રઘનાથભાઈ ત્યારે ભેગા, સાધુભાઈ, હા, આખી ટીમ તમારે તમામે તમામ વડીલો શિક્ષક મિત્રોની એક આખી ટીમ બને અને કર્મચારી મંડળ બનાવીને એમ નક્કી કરે કે આપણે શિક્ષણ કરીને કંઈક આગળ વધ્યા, હવે આપણે બીજાને પણ ભણાવવાનું કામ કરીએ. કેવડો મોટો વિચાર કર્યો. અને આખી ટીમે નાનકડી શરૂઆત કરી, પણ એમ કરતા 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 આગળ વધી શક્યા. લવિંગજીને બધા, મને યાદ છે લવિંગજી આનો પાયો નખાણો ત્યારે હું રાજકારણમાં નહોતો. એની વાત કરતા ત્યારે હું અને આ ભીમજીભાઈ અને આપણે માસ્તર માવજીભાઈ અને એક વખત અમે છે ડીસા આવ્યા હતા, હું ભીમજીભાઈ હોન્ડા લઈ, તમને યાદ હોય હે, ચેતક સ્કૂટર લઈને હોય અને તમે મળતા મને કેળાય હાલ્યા. અને આ સાતરોની શરૂઆત જયારે કરી ત્યારે હો આ ભીમજીભાઈ હાજર છે. તો એ બે જ સાથેથી કરેલી શરૂઆત ત્યારે. અને આની સાથે હું જોડાયેલો ઘણી રીતે એ રીતે છું કે સાતરાણાની જમીન ત્યાં આગળ લીધી ને પછી ત્યાં ખાતમુહૂર્તે કર્યું. મને એમ લાગે છે કે કોઈ નેતાના હાથે ખાતમુહૂર્ત કરાવ્યું લવિંગજી, યાદ હોય તો. ના, એવું ના કહેવાય, ખાતમુહૂર્ત કહેવાય. એ તો બધા હસી મજાક. અને એ હવેજી હમણાં હોનોજી બેઠા બધા હસે મજાક. તો એ પછીનો સમય એક એવો આવ્યો કે મને કીધું કે હવે તો કઈ મેળ પડે એમ નથી, નવી જગ્યા લેવી છે તો તમે આ જગ્યાનું લઈ લો. એટલે મેં વળી ભણવાનું વેચાતું લેવાનું કે અમારે બહાર લઈ જવું છે, ભણવા ચેડે કર્મચારીઓના પ્લોટ પાડેલા. એ ટાઈમે કર્મચારીઓને એને કરાવી પ્લોટ પાડેલા અને પ્લોટો વાળું કહેવાય કે હરખું ભેગું થાય એમ નથી ને એને કરાવ્યું છે, આ જેવું છે એવું જેવું તમે લઈ લો ને આટલું પેલું. મેં તો વળી બહાનું આલ્યું ને હેઠતું કર્યું. પછી તો લવિંગજીનું એનો કોઈ જમવાનું બહાનું પાછું આવવું નથી, અમારે લઈ લેવું. એટલે હું આ જૂનું સ્મરણ એટલા માટે યાદ કરાવું છું કે બહુ મજા આવી. અને આજે આટલું સરસ મજાનું કામ લવિંગજી અને એમની સમગ્ર ટીમ જે કરી રહી છે, હું એમને ખૂબ પૂરી ટીમને જે કામ કરવા વાળી ટીમને ખૂબ હૃદયથી અભિનંદન આપું. ખૂબ ખૂબ સારું કામ કર્યું અને કેવો સંકલ્પ પણ કરે છે કે આ સાતરાણીનું મેં પૂછ્યું લવિંગજીને કે એક પણ રૂપિયો ફી લીધા વગર એનો ખર્ચો જાતે અમે ભોગવીએ છીએ, વ્યવસ્થા હું કરવડાવું છું. મને લાગે છે કે વિધાનસભામાં ઘણા બધા ધારાસભ્યો છે, પરંતુ હું આ કામ માટે લવિંગજીને હું હૃદયથી ખૂબ અભિનંદન આપું છું. એક સ્પીકર તરીકે અભિનંદન આપું. શિક્ષણનું કામ કરવું ને એમાંય દીકરીઓના શિક્ષણ માટેનું કામ કરવું, આ તો કેટલું મોટું કામ છે. બાજુજી તમે યાદ આવી કરાયા બેઠા બેઠા. મારે આજે યાદ કરવું પડે, મારા ગુરુજી અહીંયા બેઠા છે, રત્ના સાહેબ. હું અહીંયા કઈ ભણેલો છું એટલે મને ભણાવવા વાળા હેમચંદજી ઠાકોર છે. એટલે મને ખૂબ બધા વડીલો ચહેરાથી બધાને જોવું એટલે અંદરથી શબ્દો જડવાની જગ્યાએ અંદરનો ભાવ આવે છે. છાત્રાલય તમે કર્યું, આળસ થોડી વધારે થતી હતી. ગ્રાન્ટની અંદરથી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વંડો આપવાનું કર્યું. પૈસા ફાળવ્યા પછી 2 વર્ષ ચેડે પડ્યું ત્યારે વંડો બનાવરાય. પણ હવે તો મને લાગે છે કે તમારી ગતિ ખૂબ સરસ છે. અને આજે જે આ ખાતમુહૂર્ત કરો રહ્યા અહીંયા છાત્રાલય સ્કૂલ પણ તમે લાવ્યા સ્પેશિયલ, એમાં સરકાર તરીકે લવિંગજીએ ખૂબ પાછળ પડીને આ કામને કરવડાવ્યું છે. પાછળ ખૂબ ખૂબ સારી મહેનત કરી છે. અને હવે જયારે છાત્રાલયની પણ વ્યવસ્થા કરી રહ્યા છે, અત્યારે બેઠા બેઠા કરતા કહેતા હતા કે આ આમ કર્યું ને એવું ને એવું, આમાં થોડીક હવે ટેકો થઈ જતા દીકરીઓને છાત્રાલયમાં કંઈક. તો આ ચીવટ છે, સમાજ માટેની લાગણી છે, શિક્ષણ માટેની લાગણી છે. આ બધા કામ માટે હું હૃદયથી બધાને આગેવાનોને બધાને ખૂબ હૃદયથી શુભકામનાઓ પાઠવું છું. બાપુ આમાં બેઠેલા ઘણા બધાના સુખ દુઃખના સાથી છે. એટલે આપ વાત કરતા હતા ને, તમે વાત કરો ને એટલે શું વાત કરું આપણે આમાં. ત્યાં અમીરજી, મોનાજી, અહીં રામભાઈ અમારે ત્યાંથી બાવાજી અમારા સરપંચ છે પૂરોના, હોન્ડા લઈને અહીંથી નીકળા. રોડ રસ્તા રોકવાનો કાર્યક્રમ જેતલપુરા પાટીએ ધરવડી વચ્ચે. શંકરલાલ નથી આવતા? બધા ઘણા કેટલી જાતના કેટલા નાના મોટા સ્મરણો બધા આખા યાદ આવે. બિલકુલ નાના હતા ત્યારથી કરીને ધરતી ઉપર કામ કરેલું હોય બધું.
આંદોલન કરવા ત્યાં ગયા હોય પછી મેળ ન પડતો ત્યાંથી શાંતાભાઈને જેતપુરેથી કીધું હોય હમણાંથી હેમસનજીને કીધું હોય ધરોડીથી બધા ભેગા થઈને આજુબાજુથી આવે એ દિવસો બધા જોયેલા બધામાં. પરંતુ સમય જતા જતા શિક્ષણને પકડ્યું એ કોઈ પણ જ્ઞાતિ સમાજ હોય એ આગળ આવે ને આવે. મારી તમને બધાને આગેવાનોને ખાસ આગ્રહભરી વિનંતી કે બીજું નાનું મોટું ઓછું વધારે થશે તો ચાલશે, પરંતુ દીકરા દીકરીને શિક્ષણ આપવામાંથી જો પાછી રહી ગયા ને તો આપણી પ્રગતિને કોઈ આગળ નહીં વધારી શકે. શિક્ષણ એક માત્ર એવો રસ્તો છે કે જે અમોઘ શસ્ત્ર છે, જેને અડવાથી આરસપાણ જેવું છે, પારસમણી જેવું છે. એને પારસમણીને કોઈ અડે ને તો એ તરત સોનું થઈ જાય. શિક્ષણ આવી